આ છે યુએનઆઈ કંપનીની બ્રાન્ડ ટુ વિન 33 વોલ્ટ મલ્ટી પ્રોટોકોલ ચાર્જર છે અને વિથ ટાઈપ સી કેબલ આવશે અને આ રીતે એનું આજે અનબોક્સિંગ કરીશું આપણે આ ચાર્જરનું. આ ચાર્જર હું તમને અનબોક્સ કરીને બતાવીશ. આ ચાર્જર હવે આપણે અનબોક્સ કરીશું. આ રીતે બોક્સની અંદરથી બહાર કાઢીશું. આ રીતે ચાર્જર જો આ રીતે ચાર્જર છે અને આ બોક્સ છે એનું. આ રીતે ચાર્જર છે. આ રીતે છે યુએનઆઈ કંપનીનું ચાર્જર છે. આ રીતે ટાઈપ સી કેબલ નીકળશે. જો હું તમને બતાવીશ. આ રીતે કેબલ છે ટાઈપ સી અને એની ઉપર આ કેપ લગાવેલી આવશે કંપનીએ, ખરાબ ના થાય એટલા માટે. જો આ રીતે કેપ લગાવેલી છે અને આ રીતે સી કેબલ છે. જો કેબલ આ રીતે સી છે અને આ રીતે બ્રાન્ડ ટુ વિન એટલે કે યુએનઆઈ કંપનીનું બ્રાન્ડ અને લોગો લખેલો જ છે અને આ રીતે છે યુએસબી વાળો આવશે. આ રીતે કેબલ આવશે યુએનઆઈ કંપનીનો અને આ રીતે એની પર કેપ લગાવેલી આવશે. જો બે બાજુ યુએસબી ટાઈપ આવશે અને સી ટાઈપ બાજુ આવશે. જો આ સી ટાઈપનો કેબલ છે અને આ યુએસબી વાળું એની ઉપર યુએનઆઈ કંપનીની બ્રાન્ડ લખેલી જ છે. જો આ રીતે કેબલ આવશે. આ કેબલ છે અને આ છે એડપ્ટર. જો આ 33 વોલ્ટનું એડપ્ટર છે મલ્ટી પ્રોટોકોલવાળું અને આ રીતે યુએનઆઈ કંપનીની બ્રાન્ડ ટુ વિન લખેલું છે અને આ રીતે એનું એડપ્ટર છે. જો અને આ સિંગલ યુએસબી આવશે 33 વોલ્ટનું સિંગલ યુએસબી અને આ રીતે એની લખેલું જ છે મોડલ 5778 મોડલ લખેલું છે. જુઓ તમે અને આ રીતે એના ઇનપુટ ને આઉટપુટ બધું અહીંયા અલગ લખેલું જ છે. જો આ રીતે અને આ રીતે એનું ચાર્જર આવશે જે આપણે યુએનઆઈ કંપનીની બ્રાન્ડ છે ને 33 વોલ્ટનું આવશે અને બેસ્ટ ક્વોલિટી છે. આ રીતે એક ચાર્જર છે. આ કેબલ છે. આ એનું બોક્સ છે. જો આ બોક્સ છે બરાબર અને આ રીતે એનું બોક્સ ને આ બધું આવે છે જોડે. આ રીતે ચાર્જર ને એ છે. જો બોક્સ ચાર્જર ને એ બધું આ રીતે આવશે.